જય હિન્દ, જય માતાજી મિત્રો. હું છું અસમમાં અને ઘણા મિત્રોને એવું થતું હશે કે આપણા ગુજરાતમાં અને અસમમાં શું ફેર છે. તો આજે હું જાઉં છું ગુવાહાટી શહેરના માર્કેટમાં. તો હાલો આજે તમને હું ગુવાહાટી શહેરના જે માર્કેટ છે એ બતાવું કે એ માર્કેટમાં કઈ રીતની સિસ્ટમ છે અને કઈ રીતનું શું મળે છે એ તમને બધું આજે હું બતાવીશ. તો આપણે આવી ગયા છીએ ગુવાહાટીના માર્કેટમાં. આ તમે જોઈ રહ્યા છો કે જે બધા પોતપોતાની દુકાનો લગાવતા જોવા મળે છે. અહીંયા નોનવેજ વધારે પડતું મળે છે. જેટલું વેજ મળે છે એના જ કમ્પેરમાં એટલું જ તે નોનવેજ અહીંયા વસ્તુ મળી રહી છે. ચિકન છે, માછલા છે. તો હાલો તમને અંદર જઈને બધું એક બધી વસ્તુ બતાવું કે અહીંયા શું શું મળે છે. આ બાજુ જે બકાલું બધું વેચાય છે એ આપણા જે ગુજરાતમાં થાય છે એના કરતાં થોડુંક અલગ જોવા મળશે તમને, કે અમુક વસ્તુઓ જે છે એ બધી અલગ અલગ છે. અને તમે જોશો કે અહીંયા બધી વસ્તુઓ એક જગ્યા પર મળી રહે, કે જે બી વેચો તમે અહીંયા તો બધું વેચાઈ જાય. હાલો તમને આગળ જઈને થોડુંક વધારે માર્કેટ બતાવો. આ જો જીવતા માછલા બધા વેચાય છે. અને આ ભાઈ અહીંયા સોપારી વેચે. જો સોપારી ખોલી નથી, એમનો પેક છે હજી, અને ફોડીને ખોલે અને પછી આપણે જે સોપારી આવે પછી એ પ્રમાણે આવે. બધી વસ્તુ એક સાથે, બકાલું, માછલા, ચિકન, ઈંડા, ટોટલ વસ્તુ, બધી વસ્તુ એક જ માર્કેટની વચ્ચોવચ્ચ. તમારે જે વેજ ખાવું હોય તો બી તમારે અહીંયા જવાનું, નોનવેજ ખાવું હોય તો એ તમારે અહીંયા જવાનું. જો આ ભાઈ બધું વેચે છે અહીંયા. અહીંયા સામે આ ભાઈ છે એ બિરયાની વેચે છે. રેડીમેડ બિરયાની, મતલબ રાંધેલી, ઘરેથી રાંધીને લાવે અને અહીંયા આવીને વેચી નાખે. કે આ માર્કેટમાં તમે ગમે લાવો. હમણાં પહેલાં ઓલા બેન જોયા હતા પાપડ વેચતા હતા, કે ના બેઠા પાપડ તળી દે ને વેચી નાખે. બધી વસ્તુ જે લાવવું એ અહીંયા વેચાઈ જાય. અહીંયા જોયું છે તમે કે બધા લીલું બકાલું ઓછું લે ને આ બકાલું વધારે થોડા લે છે. કે તમને ઓલી દુકાન ઉપર ભીડ ઓછી જોવા મળશે. ના જે માછલી છે કે બધા મરઘી કે ઈંડા છે ને આ વધારે ગળતી જોવા મળે. કેમ કે આ લોકોનું રોજિંદું ખાવાનું નોનવેજ જ તે, કે તમે શું કહેવાય કે સબ્જી હોય ન હોય પણ માછલું કે ગમે નોનવેજ અહીંયા હોવું જ જોઈએ. માર્કેટમાંથી જે અમારે વસ્તુ જે લેવાની હતી અમે લઈ લીધી છે અને હવે પાછા જઈએ છીએ અમારા કેમ્પમાં.
કેમ કે ટાઈમ હોય અમુક કે ઇન થવાનો, પછી વધારે મોડું થાય તો પછી ખીજાય એ લોકો. એટલા માટે આ ગુવાહાટીની ઝાલુકવાડી માર્કેટ હતી. હવે તમને કદાચને મોકો મળે તો બીજી જગ્યા પર લઈ જઈશ. હાલો તો ફાઇનલી અમે બધી વસ્તુ લઈ લીધી છે. હવે અમે અમારા કેમ્પ તરફ જઈએ છીએ. તો બીજા દિવસે તમારી સાથે અમે પાછા મળશું. જય હિન્દ, જય માતાજી, બધાને મારા